આપણા ગુજરાતમાં ફરી એક વખત આપણી ગુજરાત પોલીસ અને આપણા ધારાસભ્ય ઉપર સવાલ થયા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે આપણે અમરેલીની ઘટના જોઈ હતી, એક દીકરીને રાત્રે 12 વાગે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, જેલમાં બંધ કરવામાં આવે છે। એટલે જે ધારાસભ્યની ઉપર જે નકલી પત્રકાંડ સામે આવ્યો હતો એમનું નામ પણ ચર્ચામાં આવ્યું। જે દીકરીને જેલમાં લઈ જવામાં આવી એ પોલીસ ઉપર પણ અનેક ચર્ચાઓ થઈ। અત્યારે ફરી એક વખત આપણી પોલીસ એટલા માટે ચર્ચામાં આવી છે કારણ કે એક જે વ્યક્તિ છે એમને રાત્રે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે। રાત્રે 10 વાગે એમને કહી દેવામાં આવે છે કે હવે તમે જતા રહો। અને કેમ તો કે ઉપરથી એક ધારાસભ્યનો ફોન આવે છે અને આ મામલો સામે આવ્યો છે રાજકોટથી। રાજકોટના જે ધારાસભ્ય છે રમેશ ટીલાળા અને એમની બહેનનો જમીનનો આખો વાત છે કે જમીન કોના નામની। એક જે બહેન છે એ પોતાના ભાઈ પાસે જમીનનો હિસ્સો માંગે છે, પણ એક ભાઈ છે એટલે કે રમેશ ટીલાળા એ પોતાની બહેનને જમીનનો હિસ્સો નથી આપવા માંગતા। એમની એક જમીન છે એમના બાપ દાદાની, પરંતુ આખી જે જમીન ઉપર કબજો છે તે ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા છે તેમણે પચાવી પાડ્યો છે। એમની જે બહેન છે એ પોતાનો હિસ્સો લેવા માટે જાય છે તો રમેશ ટીલાળા, તેમના ભાઈઓ અને તેમના ભત્રીજા દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ, ફક્ત આ જમીન અમારી છે। એટલે આખો કેસ સામે આવ્યો છે, પણ એમાં વળાંક એટલો છે કે જે આ બહેન છે એમની એ જ્યારે પોલીસ સ્ટેશન જાય છે, જ્યાં પોતાના હકની માંગણી કરે છે તો એમને જેલમાં બંધ રાખવામાં આવે છે। અને જ્યારે રાત્રે 10 વાગે અચાનક રમેશ ટીલાળાનો ફોન આવે છે તો તેમને છોડી દેવામાં આવે છે। અવારનવાર જાય એમની બેન છે તે કાનૂની લડત માટે તૈયાર છે। કેમ? કારણ કે પોતાનો હક અને હિસ્સો માંગી રહી છે। પણ સવાલ અહીંયા હજુ એક એ થાય છે કે જ્યારે રમેશ ટીલાળાને બધી પોતાની જમીન જોઈતી હતી, જ્યારે પોતાની બહેનની સહી લે છે ત્યારે કોઈ બીજા વ્યક્તિ પાસે કરવામાં આવે છે। એટલે એમની બહેન અને એમનો જે પરિવાર છે એમણે હવે રમેશ ટીલાળાને સવાલો કર્યા છે કે કેમ આવું કરવામાં આવે છે। આ પોલીસ પણ નકલી છે, કારણ કે પોલીસ છે તે ધારાસભ્ય રમેશ ટીલાળા છે તેમના ઇશારે નાચી રહી છે। હવે જ્યારે આખો મામલો કઈ રીતે સામે આવ્યો એ સાંભળીએ, જ્યાં રમેશ ટીલાળા ધારાસભ્ય છે રાજકોટના, તેમની બહેન પાસેથી જ। આપનું નામ? મારું નામ દયાબેન ટીલારા। શું આખી ઘટના? આખી ઘટનામાં એવું છે, મારા બાપુજીની મિલકત છે સાપરમાં, 150 વીઘા જમીન છે, 200 કરોડની। અને હું વાડીએ જાઉં, ત્યાં જઈને બેસું તો મને રમેશભાઈ ટીલારા, મગનભાઈ ટીલારા, પ્રકાશ ભત્રીજો એ ત્રણેય દાટી મારે છે। અહીંયા આવતા નહીં, તમારી આગળ કાંઈ ન હોય તો તમે રોડ ઉપર ભીખ માગવા બેસી જાઓ, વાડીએ આવતા નહીં, નકર અમે તમને પોલીસમાં પકડાવી દેશું। એટલે મને કાલે વાડીએ ગઈ હતી તો પોલીસમાં પકડાવી દીધી। સવારની 10 વાગ્યાની બેહારી, રાતના 10 વાગ્યા સુધી। પછી પોલીસને ફોન કરી દીધો, એને બાયણે કાઢી મૂકો એમ કહી દો, અત્યારે તમારું કાંઈ થવાનું નથી, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ। એટલે હું 10 વાગે રાત્રે ઘરે વહી આવી। આ રમેશભાઈ કીધું એટલે પોલીસે કર્યું, અને અમારી ફરિયાદ પોલીસ સંભાળતા નથી અને કેસ અમારો ફાડતા નથી રમેશભાઈને પૂછ્યા વગર। એટલે અમારે આ પોલીસ જોઈ નહીં। શું માંગ શું છે? માંગ અમારી એટલી છે મારી કે મારા બાપુજીની મિલકતમાં મારી સહી વગર એને નામે કરી લીધી છે, બીજા આગળ બેનું આગળ સહી કરાવી મારી। એટલે મારી સહી અમે કોર્ટમાં હાજર કરી તો કે આ બીજાની સહી કરેલી છે, તમારી નથી। એટલે હવે મારી આગળ એને સહી લેવા આવે છે, એટલે હું સહી નથી કરતી એટલે મને અવારનવાર ધમકી માગે છે। મારો હક મારે જોઈશે, મારે બીજું કાંઈ ભાઈ ઉપર દાવો કરવો નથી। મને હક આપી દે એટલે હું મારો કેસ પાછો ખેંચી લઉં, આ મારો દાવો છે। નહીં, પોલીસ ચોકી ઉઠાડી લે, કાયદાનું કામ ન કરવું હોય તો પોલીસ ચોકી ઉઠાવે અને નકર કાયદાનું કામ કરવું પડશે। રમેશભાઈને પૂછીને પોલીસને નહીં કામ કરાય, પબ્લિકને પૂછીને કરવું પડશે। મેં કાલે એની રમેશ મામા સાથે વાત કરેલી હતી। રમેશ મામા કે મને આ ઘટનામાં કઈ ખબર નથી, અને હું અત્યારે કાગળ એ બધા એ લોકો એની રીતે લડી લે છે, એટલે કહી દે છે કે ભાઈ તમારા કઈ આગળ વધારવાનું થતું નથી। એટલે વકીલ પછી આગળ કઈ બહુ વધારતા નથી, કોર્ટમાં તારીખો લીધા રાખે છે। એટલે આપણે અવારનવાર બધા જ ઘરમાં એવું જોયું છે કે મિલકત માટે, પ્રોપર્ટી માટે ક્યાંક ને ક્યાંક ઝઘડી ચાલતી હોય છે, આરોપ પ્રત્યારોપ પણ ચાલતા હોય છે। પણ અહીંયા તો સવાલ એ છે કે જે ભાજપના ધારાસભ્ય છે જેમની પાસે લાખોનો પગાર આવે છે એ પણ પોતાની બહેનને 1 રૂપિયો નથી આપવા માંગતા। એટલે સવાલ હવે એ છે કે જો પોલીસ સરખી રીતે અહીંયા તપાસ કરશે તો સામે આવશે કે આમાં કોનો વાંક છે, એમના જે બહેન છે તે સાચું બોલી રહ્યા છે કે પછી રમેશ ટીલાળા આખા મામલામાં સાચા છે। પણ અત્યારે તો જે મામલો સામે આવ્યો છે એમાં રમેશ ટીલાળાએ કોઈ જ પ્રતિક્રિયા નથી આપી, એટલે તેઓ શંકાના દાયરામાં પણ છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।